હાય એવરીવન, કેમ છો? હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા એન્ડ માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો આજનો વિડીયો કોની ઉપર થવાનો છે અને કયા ટોપિક ઉપર થવાનો છે એ તો તમને થંબનેલ જોઈને જ ખબર પડી ગઈ છે. તો જી હા મિત્રો, આજનો વિડીયો છે આપણો 3 એક્સિસ સ્માર્ટફોન સ્ટેબિલાઇઝર. જી હા મિત્રો, આ જોઈ શકો છો તમે. આ મેં પરચેસ કર્યું છે સોશિયલ મીડિયાની મની, પાવર ઓફ સોશિયલ મીડિયા. મહેનત કરી છે એની પાછળ. આની કિંમત ઓલમોસ્ટ તમને વિડીયોની અંદર ખબર પડી જશે. અને આ તમારે લેવું હોય તો લો બજેટની અંદર, એટલે કે ફાયદાની અંદર કઈ રીતના તમને મળશે તે વિડીયોમાં પણ ખબર પડી જશે. મિત્રો, મારું પણ એક સપનું હતું કે આ સ્ટેબિલાઇઝર ગિમ્બલ્સ લઉં, અને ઘણા ટાઈમથી હું વિચારી રહ્યો હતો. કેમ કે ખાસ કરીને હું જાહેરાત શૂટ કરવા જાઉં છું, એડવર્ટાઇઝ શૂટ કરવા જાઉં છું, કોઈક મેરેજના શૂટિંગ માટે જાઉં છું, ત્યારે આની જરૂર ખૂબ જ પડે છે. તો તે માટે મેં પરચેસ કર્યું છે. અને આની જે મેં ક્વોલિટી જોઈને ખૂબ જ સરસ અને એકદમ ફેન્ટાસ્ટિક છે. આની અંદર શું વસ્તુ આવે છે અને આની અંદર આપણને કયા કયા ફીચર મળે છે જેથી કરીને સિનેમેટિક વિડીયો આપણે શૂટ કરી શકીએ છીએ, એ પણ ગિમ્બલ સાથે. તો આ જ વિડીયોની અંદર હું તમને પ્રોપર આની માહિતી આપવાનો છું. તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો લાલ કલરનું બટન દેખાય છે તેને ક્લિક કરો, સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરો, જેથી કરીને જ્યારે પણ અમે આવી અપડેટના વિડીયો મૂકીએ તો તેનો નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર સૌથી પહેલા આવે અને તમે એનો લાભ લઈ શકો. હવે આને આપણે કરવાનું છે ઓપન. તો ધીરે ધીરે ખોલીએ છીએ. જો ભાઈ, આ રીતનું કાંક આખું સેટઅપ હોય છે. અને સાઈડમાં મૂકી દઉં છું. તમે જોઈ શકો છો તે ટાઈપ સી ચાર્જિંગ કેબલ છે. આ પહેલી એક વસ્તુ આવે છે, આને સાઈડમાં મૂકી દઉં. બીજું એક આવે છે આખું, આ જોવો છો ટ્રાયપોડ, કે આપણે આને રાખી શકીએ. આગળ તમને ડિટેલ દઉં. અને ત્રીજું મેન આપણી પાસે આવે છે અત્યારે ગિમ્બલ્સ. અત્યારે ઓપન નથી, બરોબર. આખી રીતના આ 3 ટાઈમ રોટેટ થાય છે. અહીંયા જો આખું આવી રીતનું કાંક બનેલું છે. આ 1, પછી અહીંથી આ 2, ને અહીંથી આ 3, ને આ 4. આ તમે જોઈ શકો છો આવી રીતના આખું હેન્ડલ થાય છે. તો આમાં એક આવે છે ક્વિક સ્ટાર્ટ ગાઈડ. એટલે આમાં બધી ગાઈડલાઇન લખેલી હોય છે કે આ તમારે કઈ રીતના યુઝ કરવું, બરોબર. તો આને બુકને સાઈડમાં મૂકી દઈએ. અને આ એક છે આખું કહેવાય કે બેગ. તો મસ્ત છે, લેધરવાળી બેગ. આપણે બહાર કે શૂટિંગ આઉટડોરમાં જવું હોય તો આમ ટાંગીને પણ જઈ શકીએ છીએ. આવી રીતના બેગમાં નાખી દેવાનું ગિમ્બલ્સને. એન્ડ એ પાઉચ મસ્ત છે લેધરનું, જોઈ શકો છો. તો આ છે આપણી પાસે ટ્રાયપોડ. આને આવી રીતના નાખવાનું હોય છે, જોઈ શકો છો. ને હવે આખું થઈ ગયું કમ્પ્લીટ. હવે આને સ્ટાર્ટ કેવી રીતના કરવો એ તમને ડિટેલ વાઇઝ જણાવું છું. બટ ચેનલમાં પહેલી વાર હો, નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે. અને ખાસ તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમે કયા ગામથી, કયા સિટીમાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, બરોબર. જેથી કરીને મને પણ ખબર પડે અને હું બધાની કમેન્ટનો જવાબ આપીશ, એટલું ધ્યાન રાખજો. જો આવી રીતની કાંઈક ગિમ્બલની પોઝિશન હોય છે. પછી આપણે ચાલુ કરવા માટે પહેલા આને આવી રીતના રોટેટ કરવાનું. આવી રીતના ઓપન કર્યું, બરોબર. પછી તમારે છે ને ડાયરેક્ટ ચાલુ નથી કરવાનું. જો અહીંયા પાવર ઓન અને ઓફનો બટન હોય છે. તો આ હું દબ્બી રાખીને ક્લિક કરીશ ને તો જો હવે થઈ ગયું સ્ટાર્ટિંગ. હવે તમે ચાલુ કરીને આને અહીંયા કેમેરા નાખવા માટે આમ પકડશો ને તો આ જોજે ડાયરેક્ટ થાય છે. તો હવે તમારે શું કરવાનું છે, પહેલા આને ઓફ જ રહેવા દેવાનું છે, બરોબર. હવે ઓફમાં ને ઓફમાં જ તમારે કેમેરો ફિટ કરવાનો છે. કઈ રીતના કરવો તમને બતાવું છું. હવે આ અત્યારે મારી પાસે એક કેમેરો છે. આ તમે જોઈ શકો છો, એક કેમેરાની નિશાની બતાવી છે. તે રીતના તે મોડમાં અને તે નિશાની ઉપર કેમેરો ફિટ કરવો છે. હવે જો મોબાઈલ ફોલ્ડ થઈ ગયો છે. પાછી હું પાવરને જે સ્ટાર્ટ કરીશ એની બટન ક્લિક કરીશ તો હવે જો થઈ જશે આમ. યસ, તો આ કાંક હવે આખી ગિમ્બલ્સનો આખો રૂટ છે, જોઈ શકો છો. આખી તમે ફેરવી શકો છો. અત્યારે કહેવાય કે આ મોબાઈલનો આ સ્વિચ ઓફ છે, બટ તમને બતાવતું કેમેરાનું, બરોબર. આ જોઈ શકો છો, આ રીતનો આખો રૂટ આવે છે કાંક. તમે મસ્ત મજાના સ્ટેબિલાઇઝ વાળા શૂટિંગ કરી શકો છો. ને આખું કમ્પ્લીટ થઈ ગયું છે. આખું જો આ રીતનું સેટઅપ હોય છે આખું. અને આખી આ લાઇટની પ્રોસેસ હોય છે 1 2 3 4 5 6.
આ બટન ઉપર જ ડિપેન્ડ કરે છે. આ તમે જોઈ શકો છો, આ એમ કરેલું જે એમ છે ને તે બટનને તમે એકવાર ક્લિક કરો ને તો પહેલી લાઇટ થશે એક, પછી તમે 2 વાર આમ કરો ને તો આ લાઇટ થશે, ત્રીજી વાર આમ કરો ને તો આ લાઇટ થશે. એટલે ગિમ્બલ્સના આખા જે સેટઅપ હોય છે તે આખા અલગ અલગ મોડ ઉપર ડિવાઈડમાં થઈ જાય છે, બરોબર. પછી 4 વાર કરો ને તો આ બાજુની લાઇટ થાય, એટલે એ રીતના છે. અને આની છે ને હું તમને બતાવું એક બોક્સમાં હમણાં, તેની સ્કેનર વાળી એપ્લિકેશન છે, બતાવું તમને. તો આમાં આ રીતની કાંઈક પ્રોસેસ હોય છે, જોઈ શકો છો. આ બધી ડિટેલ વાઇઝ બોક્સની પાછળ જ લખેલું છે. એન્ડ આ સ્કેનર છે, સ્કેનરથી એ બેનિફિટ થાય છે કે આમની પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે તે આપણે ડાઉનલોડ કરવાની હોય છે, બરોબર. તો તે આપણે ડાઉનલોડ કરી અને તે કેમેરાની એપ્લિકેશન છે, તેનાથી મુવમેન્ટ બધું આપણને મળે છે, જેથી કરીને આપણે ગિમ્બલ્સ સિનેમેટિક શૂટ લેવા છે, બટ ફેસ ટ્રેકિંગ છે, એન્ડ ફિંગરથી પણ આપણે કહેવાય કે ઓન ઓફ વિડીયો એન્ડ ફોટો ખીચી શકીએ છીએ. પણ એ તમારા માટે એપ્લિકેશન આમાંથી ડાઉનલોડ કરવાની છે, સ્કેનમાંથી. તો ભાઈ આ ગિમ્બલ બહુ જબરજસ્ત છે અને આનું મટીરિયલ પણ ખૂબ જ સરસ છે. અને તમારી જો કોમેન્ટ આવશે ને તો આની ઉપર હું પ્રોપર માહિતીવાળો વિડીયોઝ બનાવી, એ પણ સ્ટેબિલાઇઝેશન, શૂટિંગ, ફોટો એન્ડ એપ્લિકેશન સાથે. પણ જો તમારી કમેન્ટ આવશે કે માહિરભાઈ તમે આની ઉપર પ્રોપર માહિતીવાળો વિડીયો બનાવો, આ તો અત્યારે અનબોક્સિંગ હતું, એન્ડ તમને આના બધા હું ફ્યુચર પણ કહીશ કે આ કઈ રીતના આ મોડમાં જાય, આનાથી કઈ રીતના શૂટિંગ કરવું, એન્ડ તમને ફૂલ ડિટેલ વાઇઝ બતાવીશ. અને જો તમારે લો બજેટની અંદર પરચેસ કરવું હોય, સ્ટાર્ટિંગ કરવું હોય આ ગિમ્બલથી, તો તમને અહીંયા ટેગ કરેલી પ્રોડક્ટ દેખાતી હશે, તમે ફ્લિપકાર્ટમાંથી પણ પરચેસ કરી શકો છો. અને આ સાવ કહેવાય કે આ મિડલ ક્લાસ માટે, બંદા માટે આ બહુ સ્ટેબિલાઇઝેશન ગિમ્બલ સારું છે અને આનાથી પણ શરૂઆત કરી શકો છો, બરોબર. બહુ સરસ છે, મને તો બહુ કમ્ફર્ટેબલ લાગ્યું. અને આ મેં ખાસ કરીને એડવર્ટાઇઝ એન્ડ જાહેરાત અત્યારે હું કહેવાય કે ઇન્સ્ટાગ્રામમાં શૂટિંગ કરું છું એન્ડ મૂકું છું, તમે જોતા જશો, તેના માટે જ મેં લીધું છે. તો ખાસ કરીને હું એમાં જ યુઝ કરીશ. અને અત્યારે કહેવાય કે મેં સ્ટાર્ટિંગ તો નથી કર્યું, બટ ધીરે ધીરે હું પણ શીખીશ અને જોઈશ કે પછી ક્વોલિટી કેવી છે આની. બહુ મસ્ત છે ભાઈ, જબરજસ્ત આનો ફ્યુચર છે. તો ખાસ કરીને તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે અનબોક્સિંગ તમને કેવું લાગ્યું, અને તમે પરચેસ કરવાના છો કે નહીં, અને કરવાના હો લો બજેટની અંદર તો તમને ફ્લિપકાર્ટમાં અહીંયા જો ટેગ કરેલું દેખાય છે અહીંયા વિડીયોની અંદર, એ ખાસ કરીને તમે જોઈ શકો છો, અહીંયા જો દેખાતું હશે, પરચેસ કરી શકો છો. બાકી વિડીયો કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરી નાખજો, લાઇક કરી નાખજો, અને આવો જ સપોર્ટ કરી રાખજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ છીએ એક પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.